બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના જૂની ગઢી ખાતે આવેલ કોમી એકતાના પ્રતીક યા હુસૈન શહીદ મસ્તાન બાબા દરગાહ ખાતે આજે યા મસ્તાન બાબા દરગાહ કમિટી દ્વારા ધોરણ 1 થી 7 માં અભ્યાસ કરતા 200 વિદ્યાર્થીઓને નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। દરગાહ કમિટીના ખાદિમ હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુની આગેવાની હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે હાજી દસ્તગીર शेख उर्फे भोलू बापुए जनाव्યું હતું કે सभी समस्याओं का होगा हल, शिक्षा में होगा बेहतर हल। शिक्षण ज समाजना विकास અને ઉજ્જવળ ભવિષ્યનો આધાર છે। કાર્યક્રમમાં હુસૈન ખાન પઠાણ, ગોપાલભાઈ શાહ, ધાર્મિકભાઈ સોની તેમજ અકરમભાઈ દાના જવેલર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે યા મસ્તાન બાબા દરગાહ કમિટી વર્ષ દરમિયાન વિવિધ ધાર્મિક, સામાજિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરતી રહી છે। દરગાહ કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક બની રહી છે, જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ સમાજના લોકો શ્રદ્ધાપૂર્વક દર્શન અને દુઆ માટે આવતા હોય છે। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। जी बापू, आज मस्तान बाबा दरगाह कमिटी तरफ की जो ચોપડા નોટનું વિતરણ કરવામાં આવ્યું છે, શું છે? આજે હુસૈન શહીદ મસ્તાન બાવાની દરગાહ કમિટી તરફથી નોટબુક, ચોપડા અને સ્ટેશનરી કીટ આપવામાં આવે છે, જે 200 જરૂરતમંદ બાળકોને આ સહાય આપવામાં આવે છે। અને આ સહાય હુસૈન શહીદ મસ્તાન બાવા દરગાહ કમિટી, ગોપાલભાઈ શાહ, ધાર્મિકભાઈ સોની, હુસૈન ખાન જે કહે છે એમના તરફથી આ સહાય આપવામાં આવે છે। અને અકરમ દાના જવેલર્સવાલા જે છે સોની, એમના તરફથી આ સહાય આપવામાં આવે છે। અને આની અંદર હિન્દુ મુસ્લિમ સૌના માટે આ સહાય છે। કયા કયા વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ આવ્યા છે? આ વિદ્યાર્થીઓ અમારા દરગાહની બાજુના વિસ્તાર જે જૂની ગઢી છે, હરિજનવાસ છે, અજબડી મિલ, હજરત એપાર્ટમેન્ટ, મદાર મિલ્લા, યાકુતપરાના જુદા જુદા વિસ્તારથી પણ લોકો આવ્યા છે। આ પહેલાં અમે કરતા હતા, આગળ આ 3 વર્ષ પછી ફરીથી આ ચાલુ કર્યું। હાજી દસ્તગીર શેખ ભોલુ બાપુ। આજે મસ્તાન બાવા દરગાહ કમિટી દ્વારા 200 જેટલા જરૂરિયાતમંદ બાળકોને નોટો, નોટબુકો, ચોપડા અને સ્ટેશનરી પ્રોડક્ટોનું વેચણી કરવામાં આવી રહી છે। મસ્તાન બાવા દરગાહ આવા ઘણા કાર્યક્રમ કરતા રહે છે। આની પહેલાં મેડિકલ કેમ્પનું આયોજન કર્યું છે, બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। આજે શિક્ષણને લગતું આપણે આયોજન રાખ્યું છે, જેમાં દરેક ધર્મના લોકો ઉપસ્થિત છે અને દરેક ધર્મના બાળકોને કોઈ બી પ્રકારના ભેદભાવ વગર જરૂરિયાતમંદ બાળકોને આ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આપનો પરિચય? ધાર્મિક સોની। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।